પાઠ 3 છે કોડરૂપ. આજે આપણે શારીરિક સ્વાસ્થ્યનું મહત્ત્વ દર્શાવતી વાર્તા છે કોડરૂપ. કોડરૂપનો અર્થ થાય છે કોણ નિરોગી છે. પઠન અને શ્રવણ કરીશું. આ વાર્તા આપણને ખાવા પીવાની ટેવો અંગે સભાન કરી શારીરિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજાવે છે કે કેવી રીતના આપણે ઋતુ અનુસાર ભોજન કરવું જોઈએ તે આપણને અહીંયા સમજાવે છે. તો ચાલો આપણે એનું ટ્રાન્સલેશન કરીશું. એક પક્ષી અસ્તિ. એક પક્ષી છે. સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ. તે આકાશમાં આમ તેમ ફરે છે. સહ પુનઃ પુનઃ વદતિ. કોડરૂપ. તે વારંવાર બોલે છે. કોણ નિરોગી છે? કહ નિરોગી ભવતિ. કોણ રોગરહિત છે? પક્ષી દ્વારમ દ્વારમ અટતિ. પક્ષી દ્વારે દ્વારે જાય છે. એકમેવ પ્રશ્ન પૂછતી. તે એક જ પ્રશ્ન પૂછે છે. જના ઉપહાસ કુવંતી. લોકો તેની મજાક ઉડાવે છે. કહ અપી ઉત્તર ન દદાતી. કોઈ જવાબ આપતું નથી. પક્ષી નિરાશ ભવતી. પક્ષી નિરાશ થઈ જાય છે. સહ વન ગચ્છતિ વૃક્ષ ઉપવસતિ. તે જંગલમાં જાય છે. વૃક્ષ ઉપર બેસે છે. વૃક્ષસ્ય અધઃ વેદસી બાણભટ્ટ અસ્તિ. વૃક્ષની નીચે વાગ્ભટ્ટ છે. પક્ષી પુનઃ વદતિ. કોડરૂપ કોડરૂપ ઇતિ વાગ્ભટ્ટ શૃણોતિ. પક્ષી વારંવાર કહે છે. નિરોગી કોણ છે? નિરોગી કોણ છે? બાણભટ્ટ સાંભળે છે. સહ વદતિ. તે કહે છે. હિતુભુક્ત મિતુભુક્ત ઋતુભુક્ત ઇતિ. હિતકારી ભોજન કરનાર, અલ્પ પ્રમાણમાં ભોજન કરનાર અને ઋતુ અનુસાર ભોજન કરનાર. સહ ઋતુ અનુસાર ભોજન અકરોત એવ નિરોગી ભવતિ ઇતિ. હિતકારી ભોજન કરનાર, અલ્પ પ્રમાણમાં ભોજન કરનાર, ઋતુ અનુસાર ભોજન કરનાર. અર્થ છે હિતકારી ભોજન કરે છે, અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે, ઋતુ અનુસાર ભોજન કરે છે. સંતુષ્ટ પક્ષી વૃક્ષ સમીપે આગચ્છતિ. સંતુષ્ટ પક્ષી ઋષિ પાસે આવે છે. સહ ઋષિ નમતિ. તે ઋષિને નમન કરે છે. અંતરઃ સ્વસ્થાન ગચ્છતિ. તે પોતાના સ્થાને વયું જાય છે.